રાજુ કરપડા આમ આદમી પાર્ટીથી જ્યારથી એક્ઝિટ થયા છે ત્યારથી આમ આદમી પાર્ટીએ ખેડૂતો ઉપર પોતાનું ફોકસ વધારી દીધું છે. આને જ લઈને પયુણરામ અને રેશમા પટેલે જૂનાગઢમાં સભાઓ કરી અને સરકાર ઉપર પ્રહારો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ જૂનાગઢના કાર્યક્રમમાં રેશમા પટેલ અને પયુણરામે સરકારને લઈને શું કહ્યું. એ જ ભાજપની ચુંગલમાંથી નીકળી શકે, બાકી ભાજપમાંથી નીકળી ન હોગે. કટ્ટર ઈમાનદાર માણસ હોય એ જ નીકળી શકે. હું રમેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને માખિયાળા ગામના સરપંચ રહ્યા છે. રમેશભાઈ, તમારી એવા જવાબદારી વધી ગઈ છે. સમગ્ર માખિયાળા ગામ નહીં, પરંતુ તમારે એ જવાબદારી હવે સમગ્ર જૂનાગઢ તાલુકાની પણ છે. એ ખાસ નોંધ લઈ આપ સર્વનો ખૂબ ખૂબ દિલથી આભાર. જય હિન્દ, જય ભારત. હું માનનીય રેશમાબેન પટેલને વિનંતી કરું કે આગળ પોતાની વાત રજૂ કરે. અહીંયા પ્રભુનું માતાનું મંદિર છે, એના ચરણોમાં વંદન કરી અને આ ગામ હંમેશા કાના બાપાની છત્રછાયામાં એના આશીર્વાદથી સુરક્ષિત રહ્યું છે. એને પણ હું એના ચરણોમાં વંદન કરું છું અને બે હાથ ઊંચા કરીને મા ભૌમને વંદન કરીને ભારત માતાનો જય જયકાર કરવાનો છે. અને ખાસ કરીને આ ટપ્પુ સેના અવાજ મોટો આવવો જોઈએ. બોલો ભારત માતા કી. ક્યારના તમને સૂચના આપે જ ને ધીમું બોલો ધીમું બોલો, પણ ભાઈઓને કઠણાઈ ખબર નથી. હું કહી દઉં કે અહીંથી અવાજ નથી આવતો, અહીંથી આવે છે. કારણ કે છોકરાઓ હાડલાનો છેડો મૂકતા નથી ને, બાજુમાં બેઠા છે અને એ અવાજ કરે છે. મારી બહેનો નથી કરતી. એટલે ખાસ કરીને નાના નાના ટપ્પુ સેના છે ને, જેઠાલાલની ટપ્પુ સેના, અવાજ ન કરતા આવે. અને ડાયા દીકરા થઈને દીકરીઓ થઈને બેસજો, એટલે અવાજ ન કરતા. અને આપણું ભાષણ પૂરું થશે ને પછી બધાને સરસ મજાની ગિફ્ટ આપશે. ગિફ્ટમાં શું મળશે એ તમને કહી દો. પેટ પૂજાનું મળશે, બીજું કંઈ નહીં મળે. એટલે પછી પાછળથી કહેતા નહીં કે અમને ગિફ્ટમાં તો પેટ પૂજા જ આપી. એટલે અવાજ ન કરતા હો ને, ડાયા દીકરા થઈને બેસજો. વાત એવી છે કે નાના ભૂલકાઓને ખબર નથી કે આ પરિવર્તનની લડાઈ છે. એને તો એવું છે કે આ બધા માણસો ભેગા થયા છે, શું કરે છે, શું બોલે છે, કાંઈ ખબર નથી વડીલ. પણ આપણે સૌ જાણીએ છીએ, મારે પ્રદેશની વાત નથી કરવી, મારે ગુજરાતની વાત નથી કરવી, મારે આપણા આંગણાની વાત કરવી છે. કારણ કે રમેશભાઈને ખબર છે, વિક્રમભાઈને ખબર છે ને અહીંયા મજેવડીની ટીમ છે ને, તમે બધા પણ આમાંથી કોઈ સાક્ષી હશો. રમેશભાઈ અત્યારે ભલે જોઈન્ટ થયા, તમને એમ છે કે અત્યારે જોઈન્ટ થયા, પણ નહીં. રમેશભાઈ મનથી તો મને યાદ છે કે અમે આ ગામમાં પહેલો પગ મૂક્યો ને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલો પગ મૂક્યો ને, ત્યારે વિક્રમભાઈ ને હિતેશભાઈ ને વિશાલભાઈ ને અમે રમેશભાઈના ઘરે ચા પાણી પીધા હતા. અને કેટલા લોકો હતા? 10. કેટલા? 10. અને ત્યારે એમણે એ લાગણી બતાવી જ કે બેન પરિવર્તન તો કરવું છે, કે ધીમે ધીમે થશે, પણ તમે લોકો મહેનત કરો, હું તમારા પડખે છીએ, અમે ગામ વતી આખા તમારા સાથે છીએ. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે સંઘર્ષની લડાઈમાં હંમેશા રમેશભાઈનું, વિક્રમભાઈનું, આ ગામના દરેક, વિશાલભાઈ હોય કે હિતેશભાઈ હોય, દરેકના યોગદાન છે ને, અન્ય જેના નામ નથી લેતી, દરેક હોદ્દેદાર, દરેક ભાઈઓનું યોગદાન છે. અને આ ગામની ખાસ વાત કરું તો તમને મારા કરતાં તો તમે વધારે બેઠેલું છે. હું તો ક્યારેક આવું જોઉં રોડ રસ્તા. પહેલી જ વખત અમે આવ્યા હતા અહીંયા નરસિંહભાઈ, ક્યાં ગયા? નરસિંહભાઈના વિસ્તારમાં અમે પહેલી વખત આવ્યા હતા. અને ભાઈ જે વાત કરે જ ને કે 5 વર્ષથી આપણે પીડા ભોગવીએ છીએ. અહીંયા જે અત્યારે રાજ કરે છે, ઘરની પેઢી સમજીને જે બેઠા છે, એને જે કર્યું હતું ને એના તો અમે સાક્ષી છીએ. ત્યાં પણ આવ્યા હતા, રાતના રોડ નહોતા બનાવી દેતા. હું તમને ઉદાહરણ આપું છું કે એ નરસિંહભાઈના વિસ્તારનો રોડ નહોતા બનાવતા અને અમે લોકો આવી રીતે બેઠા હતા, તો એ ભાઈ રાતના 10 વાગે બુલડોઝર લઈને આવ્યા. સમજી ગયા ને કોણ? જેસીબી. બુલડોઝર નહીં, એટલે જેસીબી એનું કહેવાય, બુલડોઝર જ કહેવાય ને. તેવું આ તો એ જેસીબી લઈને આવ્યા. એ કે હું રોડ બનાવવા આવ્યો. અને એ પણ કઈ હાલતમાં હતા તમને બધાને ખબર છે.
એટલે મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે આપણે આ ત્રાસમાંથી મુક્ત થવાનું છે. તો ઈચ્છા છે ને બધાયની? પરિવર્તન જોઈએ છે ને? કારણ કે હવે તો તમારી સામે આવા લડાયક યોદ્ધાઓ છે, હવે કોની બીક આપણને? એટલે આ પરિવર્તન માટે અમે આવ્યા છીએ. તમારે પરિવર્તન લઈ આવવું પડશે અને મતનું ટાણું આવશે ત્યારે મત માંગવા આવશું. કારણ કે રાજનીતિમાં મત વગર તો જીતશું કેમ? આ માથા વગર જીતશું કેમ અમે? એટલા માટે ખાસ મારી માતાઓ બહેનોને કહેવાનું છે, મારા વડીલોને કહેવાનું છે કે હવે જે ગુંડાશાહી વાળું શાસન છે અને ભાજપનું જે શાસન છે ને એને ખતમ કરવાનું છે. એને ખતમ કરવું પડશે, નહીતર આવી જ રીતે ભ્રષ્ટાચારો થશે, એ લોકો દાદાગીરી કરશે, ગુંડાગર્દી કરશે. હમણાં કાલે જ બેનર ઉપર પીછડા મારતા હતા ને, આવા બેનરો લગાડ્યા હતા. બોલો, હવે એને આપણી બીક નથી તો પીછડા શું કામ મારે છે? એને આપણી બીક નથી તો હું કામે પીછડા મારતા હતા? એટલે આપણે એને એ જ કહેવાનું છે કે હવે તમારો ધંધો આ જ રહ્યો છે, હવે તમારી ખુરશી જવાની છે. આ વચન લેવા માટે આવ્યા છીએ તો આપો છો ને? અને વાત મારે બીજી બધી વાત પ્રદેશની, આમ આદમી પાર્ટીની બધી તમારા વચ્ચે થશે, પણ મને તો આ વિસ્તારમાં હું ફરી છું. આ બધા પાયાના કાર્યકર્તા છે, બધા હોદ્દેદાર છે. અમે જ્યારે સંઘર્ષ કરીએ છીએ ત્યારે પરિણામ મળે છે. આ ગામમાં સંઘર્ષ કર્યો તો આ ગામમાં પરિણામ મળ્યું. મજેવડી ગામમાં દરેક હોદ્દેદાર, દરેક ટીમે, આખી જિલ્લા પંચાયતની ટીમે મહેનત કરી. અમે લોકોએ અવાજ ઉઠાવ્યો તો ન્યાય બેનો ગટર નહોતી. આટલા વર્ષ સુધી ગામમાં ગટર નહોતી. મજેવડી ગામમાં ગટરો નહોતી, ખુલ્લી ગટરો હતી. ન્યાય એક મોતનો ટાંકો હતો. મારે તમને કહેવાની જરૂર એટલા માટે પડે છે કે તમને ખબર પડે કે પરિણામ આવે છે કે નહીં. અમારી પાસે સત્તા નથી પણ અમે બોલીએ છીએ, અમે અવાજ ઉઠાવીએ છીએ. સત્તા ઉપર બેઠેલા દંભી અને ઘમંડી લોકોના કાટલા પકડવાની તાકાત છે. અને ત્યારે આ ભાઈઓ સાક્ષી છે, પૂછજો કે એ મોતનો ટાંકો 40 વર્ષથી પાડતા નહોતા, એ ટાંકો આમ આદમી પાર્ટીની ટીમે પાડીને બતાવ્યો. આ તાકાત છે આમ આદમી પાર્ટીમાં. એ જે ખુલ્લી ગટરો હતી, ગટરો નહોતી થતી, એ ગટરો આજ થઈ ગઈ. અને એ ગામની બહેનો, પાળ મહિનો બહેનો ત્રાહીમામ હતી કે અમારે આ ગટરના પાણીમાં હાલીને જવું પડે છે, અમારા છોકરા બીમાર પડે છે, અમારા વડીલો આજ હેરાન પરેશાન છે. એ ગટરો થઈ ગઈ. એટલે અમે આ લોકો તો વર્ષોથી ભલે વાતું કરતા ભાજપ વાળા કે ગોકુળિયા ગામ બનાવશું, ગોકુળિયા ગામ બનાવશું. ગોકુળિયા ગામ નથી બનાવ્યા. ગોકુળિયા ગામ હોય ને તો મારી બહેનોને રોડ, રસ્તા, ગટર, પાણી તો મળે કે ન મળે? એટલે આ બધી વાતો છે. એટલે ભાજપના ભ્રષ્ટાચાર સામે આજે અમે લોકો લડી રહ્યા છીએ અને એમાં તમારે સાથ આપવાનો છે. ઇલેક્શન તો હવે ક્યારે આવે ખબર નથી, પણ માત્ર અમારી લડાઈ ઇલેક્શન લક્ષી નથી. ખાલી તમારી પાસે આવી અને વોટ માંગીએ એના માટે નથી. ઇલેક્શન નથી છતાં પણ આ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંઘર્ષ કરે છે. ખેડૂતોના મુદ્દા હોય, મહિલાઓના મુદ્દા હોય, બાળકોના મુદ્દા હોય, શિક્ષણની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, દરેક યોદ્ધા દરેક ક્ષેત્રે લડે છે. અઘરું છે, અમારા માટે પણ અઘરું છે વડીલ, કારણ કે સત્તા સામે લડીએ છીએ. જેની પાસે પૈસા છે, સામ દામ દંડ ભેદ બધુંય છે, છેલ્લે કાંઈ ભેગું ના થાય તો જેલના દરવાજા બતાવે છે અમને. એટલે આટલું ઘણું બધું આ લોકો કરે છે, એની સામે લડીએ છીએ. એટલા માટે અમારી તાકાત કોણ છે તો કે તમે. એટલે અમે તાકાત માંગવા માટે આવ્યા છીએ. તમારા વગર અમે નહીં લડી શકીએ. ખાલી અમે એમને નીકળશું તો કંઈ ભેગું નહીં થાય. તમારે અમારી સાથે રહેવું પડશે, ત્યારે જ આ નાના નાના ભૂલકાઓના ભવિષ્ય બનાવી શકશું. એટલે વિચારધારા તો બદલવી પડશે. અને ગામ લેવલે તો તમને માઠા અનુભવ પણ થઈ ગયા છે કે એ લોકો સત્તા ભોગવે છે એની સામે વાંધો નથી, પણ એ સત્તામાં અભિમાનથી ભોગવે છે ને એનો અમને વિરોધ છે. તમને સત્તા આપી છે, તમને પદ આપ્યું છે, તમને પ્રતિષ્ઠા આપી છે, તો તમારે એને ભોગવવું પડે જનતા માટે સેવા કરીને. એની જગ્યાએ દાદાગીરી કરવાની, ગુંડાગર્દી કરવાની આ દરેક ગુજરાતના દરેક ગામડામાં પ્રોબ્લેમ છે. એટલે હવે વિશેષ વાત નથી કરતી. અને આ ટપ્પુ સેનાને હવે ભૂખ લાગી છે. મારી માતાઓ બહેનો પણ હવે ક્યારની અહીંયા અમને સાથ આપવા માટે બેઠા છે. મારા વડીલો, વૃદ્ધો અહીંયા બેઠા છે. એટલે હું મારી વાણીને વિરામ આપીશ, પણ અંતમાં એટલું ચોક્કસ કહીશ કે તમારા માટે હંમેશા લડ્યા છીએ, લડશું અને લડતા રહીશું. તો આપશો ને બધા સાથ?
છેલ્લે મારી બહેનો બેઠી છે, કારણ કે રાજનીતિ હોય કે જાહેર જીવન હોય, બહેનો બહુ ઓછી આવે, એટલે મારા બહેનોના માનમાં એટલું કહીશ કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ પે, કાટ દેગે હર वो सर जो उठेगा मेरी जनता के ओर, जो उठेगा मेरी जनता के ओर। बोलो भारत माता की वंदे। धन्यवाद। जय हिंद, जय भारत। बोलो भारत माता की जय जवान, जय जवान। આ બાજુથી અવાજ હારો છે। સરપંચ ને બધા એવું કહેતા હતા કે દેકારો ઓછો કરો, પણ આ ભાજપની સામે દેકારો કરવો પડે એમ જ છે, તો જ ભેગું થાય એમ છે, વગર દેકારે ભેગું થાય એમ નથી। એ છોકરાઓને ખબર છે કે આની સામે દેકારો કરશું તો જ ફાવશું। એટલે માખિયાણા ગામની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, તમામ લોકોના, આમ તો રાજુભાઈએ નામ લઈ લીધા છે એટલે બધાના નામ લેવા માટે સમય એટલા માટે નહીં બગાડું, કારણ કે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। પણ બંને મારા જેલના સાથીઓ રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, અને આ વિસ્તારમાં જુનાગઢની અંદર જે કાયમી માટે એક મહિલા હોવા છતાં પણ લડાયક ભૂમિકાની અંદર લડાઈ લડતા એવા રેશમાબેન પટેલ, અમારે પાર્ટીના તમામ મહાનુભાવો, તમામ પદાધિકારીઓ, અને આજે વિશેષ જેમનું સન્માન કરવું પડે એવા આ ગામના તમારા માજી સરપંચ રમેશભાઈ ગજેરા અને એમના ધર્મપત્ની બંને એક વિશાળ સંખ્યા સાથે તમે બધા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યા છો, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી તમને બધાને આવકારું છું। અને આ માજી માજી શબ્દ મને હવે બહુ મજા નથી આવતો, હવે માજીમાંથી રાજી કરી દેવાના છે, એ ફાઇનલ વાત છે, એ જૂનો શબ્દ થયો હવે। ત્યારે હું રમેશભાઈ આપને પાર્ટી વતી આવકારું છું, અને આપણે બધા સાથે મળી અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે કંઈક સારું કરીએ એ માટે પ્રયત્નો ચોક્કસથી કરતા રહીશું। પણ ખુશીની વાત એ છે કે ભાજપમાં 25 વર્ષ રહ્યા પછી એમણે સ્વીકારી લીધું કે અહીંયા કંઈ સારું કામ નથી થયું, અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે। ગુજરાતમાં સારા સમાચાર છે, મારું માનવું છે, કારણ કે રમેશભાઈ થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો, તો ગુજરાતમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે। આજે જુનાગઢની અંદર રમેશભાઈ ગજેરાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી તૂટી નથી રહી, તૈયાર થઈ રહી છે, મજબૂત બની રહી છે, તૂટી નથી રહી। ભાજપ વાળા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપમાંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી। એક જ રાશિ, રાશિમાં ફેરફાર નહીં, એક જ રાશિ। પિયુષભાઈ, હા, મને 2 દીથી મીડિયા પાછળ પડ્યું હતું, જગ્યા લ્યો, પુરાઈ ગઈ જગ્યા, આમાં થોડી જગ્યા રહી, આમાં તો આ તો રાજકારણ છે, આમાં તો ફટ લઈને પુરાઈ જાય। એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર, અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું, જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાઓ, આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ। જે ચાલી રહ્યું છે ત્યાં, જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે, એને મુબારક, પણ રમેશભાઈ ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે ને અહીંયાથી આમંત્રણ ને નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે, આવી જાઓ, પછી આપણે ટ્રેનને સ્પીડ પકડાવી દઈએ। મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય, હવે શું થાય, મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય, ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે, તો એ એમ કહે કે અમારે ઉતરી જવું છે, તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને તો ન કહેવાય કે ચાલુ ટ્રેને ઉતરી જાઓ, આપણે બસ ટ્રેન રોકવી પડે, ભાઈ ઉતરી જાઓ, કાંઈ વાંધો નહીં। ઉતરે તો પછી બીજા 2-5 લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ, તો એમ રમેશભાઈ આજે આવી ગયા। હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને, ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે, એ ફાઇનલ છે, એ રોકાવાની નથી।
કોઈને ઉતરવું હશે તો ઘડીક રોકીને ઉતારી દેવું, બીજા 5 સારા માણસોને ચડાવી દેવું, બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર એ ફાઇનલ વાત છે. એક મીડિયાવાળાએ મને પ્રશ્ન કર્યો કે તમે ટ્રેન ગાંધીનગર પહોંચાડશો તો આ કોંગ્રેસવાળા જાહે ક્યાં? મેં કીધું એ ટુ વ્હીલ લઈને ભલે આવતા, અમારી ના નથી, ટુ વ્હીલ લઈને આવો ગાંધીનગર વિધાનસભામાં, અમને કાંઈ વાંધો નથી, પણ અમે તો ટ્રેન લઈને જવાના છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે, એમાં કોઈ બેમત નથી. પણ આજે મને રાજીપો છે કે ગુજરાતની અંદર જે એક નબળો મેસેજ ચાલતો હતો એની અંદર કોઈ પ્રાણ પૂર્યા હોય તો એ મારી જુનાગઢની ધરતીએ પ્રાણ પૂર્યા છે, એનો મને રાજીપો છે સાહેબ. એક થોડીક વચ્ચે મજાકની વાત લઈ લઉં. અહીંયા બધા ઓલા ઊભા હતા તો તમે અહીંયાથી ક્યારના બધા માઇકમાં મહેનત કરતા હતા કે ભાઈ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, એટલે મેં ઓલા ભાઈને બોલાવીને કીધું કે બેહાડોમાં. એક અનુભવ થયો છે મને કડવો, એમ તમને કારણ કહું. બોટાદ હળદરની અંદર આ રીતે ઘણા બધા લોકો છેવાડે ઊભા હતા, અમે વળી બેહાડ્યા કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, તો એ બિચારા બેઠા હતા તો સીધા અમારા ભેગા જેલમાં આવી ગયા. જેલમાં આવીને એને એમ કીધું પ્રવીણભાઈ બેહાડા ન હોત ને અમે શેડે ઊભા હોત તો ભાગતા તો ફાવે, આ ધર્મ કરતા ધાર પાડી તમે, કે આમાં તો ભાગે એ ભાઈડો કે છેલ્લે ઊભા હોત તો ભાગી જાય. એટલે મને એવું થયું ખાલી ભૂલ થઈ ગઈ, હવે કોઈને બેહવાનું કેવું જ નથી, ઊભા રહ્યો. પણ મહત્વની વાત એ છે, વિશેષ ચર્ચા ન કરતા હું ટૂંકમાં મારી વાત પૂર્ણ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે હવે આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આ લડાઈને મજબૂત કરવાની છે, આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. હું તમને કારણ કહું, આજે બજેટ આવ્યું, વિધાનસભાની અંદર બજેટ આવ્યું, તમે કદાચ જેટલા લોકોએ જોયું હશે અથવા નહીં જોયું હોય તો કાલ ખબર પડી જાય. બજેટની અંદર એક એવી વાત આવી કે ગુજરાતના દરેક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા છે. મારે તમને પૂછવું છે, તમારા પરિવારમાં 5 કે 7 સભ્ય હોય તો એક વ્યક્તિની આવક માથાદીઠ 3 લાખ, 5 સભ્ય હોય તો 15 લાખ, વર્ષે 15 લાખની માથાદીઠ આવક તમારા ઘરની છે? 15, એ તો જેટલા સભ્ય એટલું વધે હો, પાછું 15 ન હોય, 7 સભ્ય હોય તો 21 થાય. તો આ માથાદીઠ આવકની મોટી મોટી વાતો કરે કે ભાઈ ગુજરાતમાં એક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા. બજેટની અંદર ખેડૂતો માટે કાંઈ નથી, બજેટનું નામ આપ્યું મોટું 4 લાખ કરોડ. આપણે તો મીંડાઈ ગણતા ગણતા થાકી જાય, ભેગું જ નથી થાય. 4 લાખ કરોડનું બજેટ, એટલા કરોડનું બજેટ દર વર્ષે આવે, વાતો થાય મોટી. આ ગામમાં કઈ મેળ ન હોય, ગામમાં રસ્તા તૂટી જતા હોય, ગામમાં કોઈક માટી ચોરી જતું હોય, ગામમાં કેમિકલનું પાણી આવતું હોય જેતપુરથી. 4 લાખ કરોડનું બજેટ આવે, માત્ર વાતો થાય, વાયદાઓ થાય, નીચે કઈ આવતું નથી. ગામમાં ટાંકી હારી ન હોય, ગામમાં રોડ હારો ન હોય, વિસ્તારની અંદર કાંઈ ન હોય, ઉપર વાતો થાય, નીચે કાંઈ આવતું નથી. 4 લાખ કરોડનું બજેટ લો, એમાં એ 97 કરોડ તો ગાંડા બાવળને કાઢવાના છે. ગાંડા બાવળ ઉગી ગયા હતી કે 97 કરોડ રૂપિયાનું બજેટ ફાડવું, ગાંડા બાવળને કાઢવાનું. એટલે વગર બજેટે આપણે આ ભાજપના ગાંડા બાવળ કાઢ નાખવાના છે. 97 કરોડ હું કેમ વાપરવા? વગર બજેટે ઉલાડો ભાજપના ગાંડા બાવળને. આખી જે બજેટની અંદર ઘણી બધી ચર્ચાઓ, ઘણું બધું હજી તો એનું વિસ્તૃતીકરણ થશે, એમાં જોઈશું, એમાં અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે. પણ મોટા ભાગનું બજેટ જે છે એ ફાળવી દે પણ વપરાતું નથી, અને વપરાઈ જાય તો એ આપણા સુધી આવતું નથી, નેતાઓના ખીચામાં જતું રહે છે. ત્યારે આપણે બધાએ સાથે મળી અને ગુજરાતની અંદર એક લડાઈ લડવાની છે, ગુજરાતને મજબૂત બનાવવાનું છે. અને આવનારા સમયની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટી સિલેક્ટ કરે એને ખોબલે ધોબલે મત આપીને શરૂઆત અત્યારે જ કરી દેવાની છે તાલુકા જિલ્લામાંથી. વિધાનસભાની તો પછી વાત કરશું. તાલુકા ને જિલ્લાની અંદર અત્યારથી જ શરૂઆત કરવાની છે, વિસાવદરવાડી કરવાની છે. અને એ કરશો ને, હું તમને એ વાત કહી દઉં, 108 દિવસની જેલ ખેડૂતો માટે હું કાપીને આવ્યો. આ મારી બીજી સભા છે જાહેર, જેલમાંથી આવ્યો પછી આ બીજી સભા છે. 108 દિવસની જેલમાં કેવી મજા આવી, હું થયું એ હવે સમય વધારે વહી ગયો છે એટલે ચર્ચા કરવાનો વિષય નથી. બાકી તમને મજા આવે, તમારે 108 દી કાપવા ન જવા પડે, એમને ખબર પડી જાત કે જેલમાં હું માથાકૂટ છે. પણ હવે સમય વધી ગયો છે એટલે વિશેષ ચર્ચા નથી કરતો. પણ 108 દિવસ સુધી તમારા માટે, ખેડૂતો માટે પીડા ભોગવીને આવ્યા છીએ. પરિવારથી અલગ રહીને આવ્યો છું,
ઘણી બધી યાતનાઓ, ઘણી બધી પીડાઓ સહન કરીને આવ્યો છું, છતાં તૂટ્યો નથી, છતાં હું ડગ્યો નથી, છતાં મારા મનોબળને તૂટવા નથી દીધું. પણ હવે આવનારા સમયમાં અમારા મનોબળને મજબૂત જો રાખવું હોય તો આવનારા સમયમાં ચૂંટણીઓ આવે ત્યારે ઈવીએમમાં આમ આદમી પાર્ટીનું બટન દબાવશો તો અમારું મનોબળ હજી વધારે મજબૂત થશે. તમારા હાથમાં છે અમારા મનોબળને મજબૂત રાખવું કે તોડી નાખવું. અમે આ ભાજપ જેવી તાકાતની સામે પથ્થર બનીને ઊભા છે, શિલા બનીને ઊભા છે, નથી તૂટતા. પણ હજી વધારે અમને મજબૂત બનાવવા કે અમને તોડી નાખવા એ તમારા હાથમાં છે સાહેબ. શું કરવું શું ન કરવું એ તમારા હાથમાં છે. પછી મત ન આપો અને પછી એમ કહો કે આ મારા દીકરા બધાય નબળા છે, કોઈ હલતા નથી. પણ તમારે મજબૂત કરવાનું હથિયાર તો તમારી પાસે છે. તો આપ સૌ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સમર્થન આપો. ફરીથી માનનીય રમેશભાઈ ગજેરા, એમના ધર્મપત્ની, એમની સાથે આવેલી તમામ ટીમને હું બંને હાથ ખુલ્લા રાખીને આમ આદમી પાર્ટીમાં આવકારું છું. અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવીશું. એટલી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. રેશમા પટેલ અને પ્રવીણ રામે જે વાત કહી છે એનાથી આપ કેટલા સંમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.